સો હેલો ગાઈસ, વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ. એમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. અને હું અત્યારે છું બિલકુલ રેડી. ને અત્યારે લેવા જવાનું છે દૂધ. સૌથી પહેલાં સવારમાં શું હોય, ચા પીવાની હોય, એટલા માટે લેવા જવાનું છે દૂધ. અને કારીગર મિસ્ત્રી મતલબ બધા આવી ગયા છે, તો એ લોકોને બી ચા આપણે પીવડાવી દઈએ. અત્યારે લાગી છે ઠંડી, તો સૌથી પહેલાં હું સ્વેટર પહેરી લઉં. સૌથી પહેલાં આપણે લઈ આવીએ દૂધ લાવીને ચા પીવડાવીને પછી કામ પર. મોર્નિંગમાં બહુ ઠંડી લાગે, દૂધ આપજો ને બે. દૂધ લઈ લીધું છે. મારી સિટી 100 દેખી શકો છો. બહુ મસ્ત મજા આવે છે ચલાવવાની. બાકી અહીંયા આગળ દૂધનો ભાવ છે ને એ વધારે છે, લગભગ 40 રૂપિયા સમથિંગ લે. બોમ્બ આ બોમ્બ વિસુ એને બગડી બેજન ટાટડામાં અંદર ભરાઈને રમે છે. બોમ્બ હું તો નહીં જતો, પણ હું દૂધ લઈને આવ્યા. ભાડા દૂધ લઈને આવ્યા. દૂધ હાઈ રહ્યું, લે દૂધ. દેખે જો એના વાળ કપાઈ દા દેખાઈ ગયું. ગટ એ ગટ્યા વીસ શું કરે તું? રમે અહીંયા? કઈ ફ્રેન્ડ રમે? એ ગઈ. કોઈ કચડી નાખે દર માય અંદર હાથ આવી ગઈ છે. કુક પીસો કુક અંદર ઘૂસી ગઈ છે. એવડી માથું દેખાય. પૂછીએ તો બોલો કૂતરું કા રોટું કરના છો? તેણ પડાવ સગડો જણ થઈ જાય. બોલો મેં કીધું તેણ પડાવ જણ સગડો થઈ જાય. ફરી પાલ બીજું હે જમવાનું બનાવવા આવી જાય કે હમણાં અહીંયા નહીં આવે એમ. ખાવાનું ખાવા તો આવી જાય કે કઈ લીજો. સો ગાઈસ, हमारा ઘરે એક સુંદર મજાનું વાછરડું આવ્યું છે. રાતમાં આ ગાય વાય પડી છે અને આ એનું વાછરડું આવ્યું છે. દેખો કેટલું વાઇટ, એકદમ વાઇટ. દેખ ગટુ દેખો કેટલું મસ્ત છે ને બાકી મજાનું. સો ગાઈસ, તો અત્યારે બધા મિસ્ત્રી જતા રહ્યા છે. મતલબ કે એક મરણમાં ગયા છે અને બીજા પ્રદીપભાઈ બી મરણમાં ગયા છે. અત્યારે કોઈ છે નહીં, તો હું એકલો રહ્યો. મતલબ થળિયા જે ટોપ લેવલે નાખ્યા છે ને એ બાંધી રહ્યો છું. અને ઓલમોસ્ટ ઢાબુ બાંધીને કમ્પ્લીટ છે. ખાલી ટોપ લેવલ, એક્સ્ટ્રા ટોપ લેવલ બાકી છે, એ ખતમ કરું છું. બાકી હવે આજના દિવસમાં ખતમ થઈ જશે. કાલે સાઈડો વાગી જશે અને 2-3 દિવસમાં ભરવાનું કમાવાનું કમ્પ્લીટ થઈ જશે. બાકી સરિયા કમ્પ્લીટ.
મને ઓટી મારતા આવડતું નથી પણ હું શીખી ગયો છું. દેખો, સૌથી પહેલાં નીચે આંટી લઈ આમ વાળી ને એમ, પછી એથી હેન્ડલ નાખીને આવી રીતે. પહેલાં મને નહોતું આવડતું પણ હવે હું શીખી ચૂક્યો છું, કારણ કે અહીં થોડુંક વગાડ્યા પછી માણસ શીખી જાય. તો આ થોડું વાગ્યું ને અહીં થોડું વાગ્યું હતું પહેલાં, મતલબ અત્યારે નહીં, જે તે ટાઈમ પર એ હતી ડબલ ઓટી અને આ છે ને ડબલ. આ વાળી મારી ડબલ. હવે આપણે મારી આલકીની સિંગલ. તો અહીં આગળ હું સિંગલ મારું છું ઓટી. એ સિંગલમાં બહુ સહેલું પડે છે. સીધો નાખ્યો, આમ રાખ્યો અને બંધાઈ ગયું. આ રીતે સિંગલ. ડબલમાં થોડી ઘણી તકલીફ પડે, પણ સિંગલમાં તો ડાયરેક્ટ જ વાગી જાય. પણ ડબલમાં કેવું કે બે બાજુથી સળીઓ આખું કમ્પ્લીટલી ફિટલી બંધાય રહે, એટલા માટે. સો ગાઈસ, રીતિ આવી ચૂકી છે. લગભગ આ છે 23 ટન. એક ટર્બો આવ્યું છે 23 ટન. આ રીતિ કરતાં વધારે છે અને સારી છે ને ઓરસંગ નદીમાંથી આવી છે. સો અત્યારે છે હું ખેતરમાં, અને ખેતરમાં ઓલમોસ્ટ પાણી વળી ચૂક્યું છે અને હવે ત્યાં આગળ પેલું ટ્રેક્ટર ખેડવાનું કામ ચાલુ છે અને આપણું પણ ખેડવાનું છે. લગભગ થોડા ટાઈમ પછી આપણો વારો આવશે, મતલબ ખેડવાનો. તો ખેડાઈ જશે તો ખેડ્યા પછી ડાયરેક્ટ 2 દિવસમાં મગફળી ઓરી નાખવી પડશે. અને જેટલી વહેલી મગફળી થાય એટલું સારું, કારણ કે પછી લેટ જશે ને તો પછી ચોમાસું આવી જશે. લગભગ આને 4-5મા મહિના સુધીમાં નીકળશે. તો આ અત્યારે જાન્યુઆરી ચાલી રહ્યો છે, એટલે ફેબ્રુઆરીમાં ઓરાશે. ફેબ્રુઆરી, જાન્યુઆરી પતે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે સુધીમાં લગભગ થઈ જાય છે કન્ફર્મ, પણ જતું રહે છે તો લોંગ થાય. એટલા માટે પૂરું ખેતર મગફળીનું થશે. દોસ્તો, આપણે ચાલે છે મોટર, પણ મોટર અત્યારે મતલબ બંધ છે, લાઇટ નથી. અને લાઇટ લગભગ હજુ આજે 10-11 વાગી ગયા, પણ અત્યાર સુધી હજુ લાઇટ નથી આવી. અને અહીં આગળ પડી ચૂક્યો છે. મેં કહેતો હતો ને તમને, જે કૂવો ઓદરાઈ રહ્યો છે, બેસી ગયો છે, ટેડ પડી ગઈ છે. તો ફાઇનલી ઓદરાઈ ચૂક્યો છે. લગભગ અંદર છેક સુધી ખાઈ પડી ગઈ છે, નીચે સુધી ખાઈ છે. અને અંદરથી પણ ઓદરાઈ ચૂક્યો છે, મતલબ બેસી ચૂક્યો છું. દેખો, ત્યાં ફાટ પડી ગઈ છે. પાણી ફૂલ છે. બાકી હમણાં 2 મોટર ચાલુ થશે ને એટલે બધું પાણી ખતમ થઈ જશે, મતલબ એકદમ ખેંચી નાખશે. કારણ કે નજીક મોટર એક ચાલે છે ને એક થોડી દૂર ચાલે છે, પણ બહુ જલ્દી ફિનિશ કરશે. બાકી આવું કામકાજ છે ખેતરોમાં. બધામાં મકી છે ને મકાઈના ડોડા તમને બતાડો. 1 નંબર ડોડા થયા. ये देखो चैन बाकी. આ વખતે બધાની મકાઈ 1 નંબર છે, પણ ભૂંડનો ત્રાસ ના રહ્યો તો કમ્પ્લીટ જ થશે. બાકી લગભગ આને લાગશે મહિનો નહીં થાય, 15-20 દિવસમાં મકાઈ કમ્પ્લીટ થઈ જશે. ત્યાં સુધીમાં થોડું ધ્યાન રાખવું પડશે. બાકી કામકાજ જોરદાર છે, 1 નંબર. तो दोस्तों, विशु नाम में रखी थी उसे बॉम ने लाल टमाटर बड़े मज़ेदार. बोला बॉम तो देखो, बॉम एम के तमन पापड़ी. अब હું નહીં ખાતો પાપડી. હું નહીં ખાઉં પાપડી. ખાઉં ખાવો એમ કે, ખાવો એમ કે, લે ખાવો ખાવો એમ કે. વિશુ, એ વિશુ, ખાવો 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 એમ કે. એ બોમ બોમ, એ બોમ. મામા બોલાવે, મામા બોલાવે. ગાઈસ, કેળા પાકી ગયા છે, મતલબ પાકેલા તોડી લીધા. કે કારના હતા અત્યારે તોડી નાખ્યા. બાકી આ બોમ દેખો, દેખો કેળા એમ ખાઈ ગયો. કોણ ખાઈ ગયું કેળા? ખાવ, કોણ ખાઈ ગયું કેળા? શરદીનું છે ને, આ લોહી કાઢ નાખ્યું. પરાધિક લોહી નીકળી ગયું ને.
સો દોસ્તો આજે આખો દિવસ છીણું બધું કામ કર્યું. પાણી વાળવાનું કામ હતું ને સેન્ટિંગનું છે, સરિયા બાંધવાના કામ હતા. ટોપ લેવલના એ સરિયા બાંધ્યા, પાણી વાળ્યું, બધું કામ કર્યું મતલબ ટૂંકમાં છે. અને આજે ફૂલ કંટાળી ગયા છે ને અત્યારે ખાવાનું બાવાનું બધું થઈ ચૂક્યું છે. અને ફાઇનલી બસ તો એને કરી દઈએ આપણા વિડીયોને અહીં આગળ એન્ડ. મળીએ છે જલ્દી નવા વિડીયો સાથે. તબ તક કે બાય. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય, ટેક કેર.